ઘરે આમ બીજા મ્યુઝિશિયન્સ આવે ને એમની મહેફિલો થાય કે એ લોકો ગાય, કારણ કે આ બધા જે તમે જે ભજનો ગાઓ છો એ કે આ જે સંગીત છે એ પપ્પા સિવાયના કોઈ મ્યુઝિશિયન્સ છે કે જેને પણ સાંભળ્યા હોય, જેના રેફરન્સીસ આવ્યા હોય? આમાં એવું છે કે આપણા મા બાપ જે કરતા હોય એ આપણે નાનપણમાં એક કરવાની કોશિશ કરીએ. એટલે ઘરે ઓશોની બુક્સ હતી, એના પ્રવચનની કેસેટ હતી, તો એ સાંભળવાનું ચાલુ કરેલું. ઘરે એ જમાનામાં પપ્પા નુસરત ફતેહ ખાન સાહેબની સીડી લાવતા, બધી જ તે હજી ઘણી કેસેટ પણ બધી પાકિસ્તાનના ઓલા બધા અસલ ત્યાંની કંપનીઓ બનાવે ને બધી ઉર્દુમાં એના મતલબ બધું લખેલું, એ સાંભળવાનું થતું. પછી પપ્પા એક બહુ મોટું નામ કહું કે ગહેરું નામ કહું, ગહેરું કામ કરેલું વ્યક્તિનું નામ કહું, એવા એક આપણા ગુજરાતમાં કાનદાસ બાપુ થઈ ગયા. અને કાનદાસ બાપુ જે ભજન ગાતા ને એ પપ્પા બહુ સાંભળતા. અને કાનદાસ બાપુનું એવું છે રહેમાન સાહેબ જેવું કે તમે એકવાર સાંભળો પછી તમે દરવાજે એન્ટર થાવ પછી છેક આગળ એક્ઝિટ હોય એમ. એકવાર મને યાદ છે કે પપ્પા એના રૂમમાં અંધારું કરીને સાંભળતા હતા કાનદાસને, અને આંખમાં આંસુ હતા. એટલે પપ્પાને મેં પૂછ્યું કે શું થયું પપ્પા? તે કે મારી ઉંમરના જો 5 વર્ષ ઓછા કરીને કોઈ વ્યક્તિને આપી શકાય એવું હોય ને તો કે આ કાનદાસને મેં આપી દીધા હોત. એટલે મને જે પ્રેરણા મળી ને ભજન બાજુની કે પછી ગરબા બાજુની, એમાં હું કાનદાસ બાપુનું નામ લઉં. ફોકમાં એક કચ્છમાં નાનો ડેરો, એમને પણ હું મારા ગુરુ માનું છું. પછી મારે એવું છે કે જેનું મને ગમી જાય ને એનું બધું જ સાહિત્ય હું પછી સાંભળું, પી જાઉં, એકલવ્ય થઈ જાવ. એટલે એનો કોઈ મેં યુટ્યુબ સોંગ બાકી નહીં રાખ્યો લાઈવ પરફોર્મન્સનું. પછી હું બધું રહેમાન સાહેબનું એવું હતું કે જ્યારે રહેમાન સાહેબને સાંભળતા પછી અમે તો અમારે ઓલું પછી ઘટ્યું મ્યુઝિક કે ભાઈ હવે બધા મ્યુઝિક ફિલ્મના તો સાંભળી લીધા, આલ્બમના, તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધા કટ કરવાનું ચાલુ કર્યા કે રહેમાન સાહેબે યુવામાં અહીંયા આવું મ્યુઝિક આપ્યું છે આ ડાયલોગની પાછળ, તો ડાયલોગને કટ ત્યારે એવા સોફ્ટવેર આવતા, તે અલગ કરીને પાછળના મ્યુઝિક સાંભળવાનું ચાલુ કર્યું. એવી રીતે નુસરત ફતેહ ખાન સાહેબ, રહેમાન, કાનદાસ બાપુ, નાનો ડેરો, કે જેમની પાસે હું ગુજરાત સિવાયના જે સૂર છે, સિંધ સૂફી જેને કહી શકાય, કે જે થોડી ઇન્ફ્લુઅન્સ હવે ભારત બહારની ઇન્ફ્લુઅન્સ છે એને કહી શકીએ, થોડી એને આપણે મિડલ ઇસ્ટની શરૂઆત પણ કહી શકીએ. તો એ બધું મેં એમની પાસેથી એમને સાંભળીને હું એ બધું શીખ્યો. આ રીતની આ 4-5 ઇન્ફ્લુઅન્સ છે. શરૂઆતના જે સૌથી પહેલા ગરબા સાંભળ્યા હોય એ ગરબાઓમાં કયા ગરબા હતા? શરૂઆતમાં એનો ડિફરન્સ નથી ખબર. જેમ આપણે ત્યાં બધાને હિંચ તાલ એટલે ગરબા એવું. એટલે તમે જ્યારે શરૂઆતમાં કીધું ને કે તમે સૂર સાંભળ્યા છે, શબ્દ નથી સાંભળ્યા, એવું આખી નવરાત્રીનું છે. હા, બરાબર. કારણ કે અમે રેડરાસની 15 વર્ષ પહેલા શરૂઆત જ એટલા માટે કરી કે લોકો કયા શબ્દો પર ઝૂમી રહ્યા છે એ નથી ખબર. જેમ કે લગ્નના વરઘોડાની અંદર મેં તાદ્રશ જોયું છે કે સસરા, સાસુ, પિતા, માં, છોકરો, છોકરી બધા નાચતા હોય, પાછળ મુન્ની બદનામ હોય, ડાર્લિંગ તેરે લીએ ચાલતું હોય, અને બિલકુલ જ ના ખબર હોય કે આપણે કયા ગીત ઉપર નાચી રહ્યા છીએ, કયા શબ્દો ગવાઈ રહ્યા છે. કારણ કે ધ રિધમ, એટલે એ જાદુ છે રિધમનો અને સૂરનો, કે એ તમને, એટલે જ રહેમાન પણ કહે છે ને કે એવા એમના પોતાના કેટલા કોમ્પોઝિશન છે કે જેની અંદર જિબ્રિશ છે બધું, કે ભાષાની જરૂર જ નથી. હું એવા લોકો પાસે થિયેટર શીખી છું, આદિશક્તિ જે પોંડિચેરીમાં નાટ્ય સંસ્થા છે, એ લોકો માત્ર જિબ્રિશ થિયેટર કરે છે. અચ્છા, કે જરૂર જ નથી. એમાં શું કરે? એના કોઈ ભાષા નથી. જેમ કે હમણાં એ લોકોએ બાલી નામનું એક થિયેટર પ્રોડક્શન કર્યું હતું,
તો બાલીની આખી વાર્તા જે છે રામ અને બાલીની, હમ. એ આખી વાર્તા એ લોકો સાઉન્ડ્સમાં કરે છે. અચ્છા. એમાં ભાષા નથી. એના ડાયલોગ્સ જે છે એ સાઉન્ડ્સમાં છે. એ લોકો બ્રેથનો ઉપયોગ કરીને, અચ્છા. થ્રોનો ઉપયોગ કરીને એક્સપ્રેશન્સ યુઝ કરે છે વાહ ભાષા વગર. વાહ વાહ. એટલે એ દુનિયાભરમાં ભજવી શકાય એમ છે, ઓહો, કારણ કે એનું લિમિટેશન નથી. ક્યાં વાત હે. વાહ વાહ, તમારે ટ્રાન્સલેશનની જરૂર નથી. સાચું. હવે અમે અમારા નાટકો સમુદ્ર મંથન કે અકુપાર જે છે એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જ્યારે ભજવ્યા હતા ભારત રંગ મહોત્સવમાં, તો ત્યાં બેસનારા કોઈને ગુજરાતી નથી આવડતું. નાટકની અંદર તમે સબટાઇટલ્સ પણ નથી વાપરી શકતા. સાચું. પણ લોકો જ્યારે બેસે છે ને 2 કલાક કંઈ જુએ છે, ત્યારે એની વાત તો લોકો સુધી પહોંચે છે. તો આ કેવી રીતે પહોંચે છે? એની પાછળ સાઉન્ડ, શબ્દની પાછળનો અવાજ, જે તુષાર શુક્લ પણ બહુ સરસ રીતે સમજાવતા હોય છે, આદિશક્તિમાં પણ હું બહુ સરસ રીતે સમજી હતી કે ભાષાની પાછળનું જે વ્યાકરણ છે એ તમને કહે છે કે જેમ કે ગુજરાતીઓમાં છાશ છે, બરાબર, પંજાબીઓમાં એને લસ્સી કહે છે, મહારાષ્ટ્રમાં એને તાક કહે છે, પણ તમને એમ લાગશે કે છાશમાં જે હંસ છે એ બીજે ક્યાંય નથી. વાહ. બરાબર. અથવા તો હૂંફ શબ્દ જે છે, હા હૂંફ છે, હૂંફ હા લાગે. હા. આ હૂંફ જે શબ્દ છે એના ગમે તે તમે બીજી ભાષાના શબ્દો જુઓ, હા. તમને હૂંફ હૂંફમાં જ લાગશે, સાચું વોર્મથમાં નહીં લાગે. સાચું સાચું એ એમને પોતાની ભાષામાં લાગશે. સાચું. તો પ્રેમ બોલતી વખતે તમે જે ઉચ્છ્વાસ જે બહાર આવે છે અને જે શ્વાસ અંદર લો છો, એનાથી પણ પ્રેમ જન્મે છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એ માત્ર શબ્દ નથી. જ્યારે એની પાછળ ઇન્ટેન્ટ જોડાય છે ત્યારે એની પાછળ એનો શ્વાસ જોડાય છે. અને શ્વાસ જે છે એ ઉચ્ચારને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડે ત્યારે લાગણીને પણ અને વિચારને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. તો એટલે જ્યારે શબ્દ સૂરની સાથે ભળે અને જો યોગ્ય શબ્દ યોગ્ય સૂરની સાથે ભળે તો એ ભૂલાતો નથી. જ્યારે એ મેટર ઓફ ફેક્ટ તરીકે મુકાયેલો હોય ત્યારે કદાચ એ હોય કે ના હોય એ રહી જાય છે. બાકી મને યાદ છે કે પ્રફુલભાઈએ જ બહુ સરસ રીતે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે અને મોર કાં બોલે, આ મરશિયું છે એમને ગરબો નથી. અને એ આખી વાત કે અત્યારે મારા ઘરે મૃત્યુ થયું છે અને આ ટોડલા ઉપર બેસીને મોર કેમ બોલે છે? તું તો આનંદના દિવસે આવે છે, આનંદની ક્ષણોમાં આવે છે, તું અત્યારે કાં બોલે છે? એને બદલે ક્યાં બોલે એ વર્ષોથી ગવાઈ રહ્યું છે. મેં એમની પાસેથી જ સાંભળ્યું હતું. તો એ આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ કે આ આખી નવરાત્રીનો આખો સમય જ એ છે કે જેમાં વધુ ઢોલ, વધુ ચકચાર જગાવી દો, આમ ચાનક થવી જોઈએ. એ છે એ ટ્રાન્ઝિશન કે જે તમારી શેરી ગરબા, તમારા સોસાયટીની બહાર ગરબા, સ્ત્રીઓ જે જાતે ગાઈને ગરબા કરતી, એમાંથી બદલાતા 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 હવે આમ એટલો મોટો સાઉન્ડ થઈ ગયો છે કે સાઉન્ડ સેટઅપ તમને બીજા 2-3 કિલોમીટર સુધી સંભળાય. એ બધાની વચ્ચે કરંટ જનરેશન માટે યુ આર અ બીકન ઓફ અ ડિફરન્ટ ડિરેક્શન, કે આ પણ ગરબા હોઈ શકે,